યુપીથી શરૂ થયેલ પવિત્ર કળશ યાત્રા આજે અમદાવાદમાં પહોંચી ગઈ। અખિલ ભારત વર્ષીય યાદવ મહાસભા દ્વારા આયોજિત માટી કલશ યાત્રા અમદાવાદ પહોંચી ગઈ। કુલ 17 રાજ્યોમાં ફરેલી માટી કલશ યાત્રામાં આહિર સમાજના ભાઈઓ અને બહેનો જોડાયા। અમદાવાદ બાદ આ યાત્રા કચ્છ અને ત્યાર પછી દિલ્હી ખાતે સમાપ્ત થશે। पवित्र कलश यात्रा माटी कलश यात्रा आज गुजरात पहुंची है, अमदावाद पहुंची है। आप જોઈ શકો છો મોટી સંખ્યાની અંદર ખાસ કરીને આહિર સમાજના લોકો છે એકત્ર થયેલા છે, મહિલાઓ પણ એકત્ર થયેલી છે અને શૌર્ય ગાથાની બસ શરૂઆત થવા જઈ રહી છે। આ યાત્રાની શરૂઆત જ્યારથી શરૂઆત થઈ હતી, પહેલો દિવસ ક્યાં હતો, ક્યાંથી શરૂઆત થઈ અને ઉદ્દેશ શું છે? અખિલ ભારત વર્ષીય યાદવ મહાસભા દ્વારા રેઝાંગલા રજકળશ યાત્રાની શરૂઆત 12 એપ્રિલ ના દિવસે છાપરા વિહાર યુપીથી થયેલી છે। અલગ અલગ 12 રાજ્યોમાંથી ફરી અને 13મું રાજ્ય ગુજરાત છે। એમાંય તે ગુજરાતમાં બી હવે પૂર્ણતાના આરે છે। આજે અમદાવાદની અંદર છે અને કાલે કચ્છથી પછી રાજસ્થાન મધ્યપ્રદેશ કન્ટિન્યુ કરવાની છે અને આની પૂર્ણાહુતિ 18 નવેમ્બર ના દિવસે દિલ્હી જંતર મંતરે થવાની છે। હવે મેઇન ઉદ્દેશ્યની આપણે વાત કરીએ તો એમાં મેઇન ઉદ્દેશ્ય એ છે કે ભાઈ જે રેઝાંગલાનું જે યુદ્ધ છે એની અંદર જે 114 આહિર વીરોનો જે બલિદાન જે આપેલું છે, જે અમર થયેલા છે, તો એનો જે ઇતિહાસ છે એ ભારતભરના હરેક જિલ્લાઓમાં, હરેક ગામડાઓમાં પહોંચે અને સાથે આહિર સમાજનો જે વર્ષો જૂનો મુદ્દો છે આહિર રેજિમેન્ટનો એને પણ વેગ મળે। અને સરકારશ્રીને અમે શાંતિપ્રિય રીતે નિવેદન આપી રહ્યા છીએ, વિનંતી કરી રહ્યા છીએ કે જે આર્મીની અંદર જે આહિર રેજિમેન્ટની માંગ વર્ષો જૂની છે એ આહિર રેજિમેન્ટનું પણ આર્મીની અંદર ગઠબંધન કરવામાં આવે। આ જે યાત્રા જે છે અમદાવાદ પહોંચી ચૂકી છે। આગામી સમયમાં આ યાત્રા કચ્છ થઈને ખાસ કરીને દિલ્હી તેની પૂર્ણાહુતિ થશે। કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।